સાકામોટો તારો. સાકામોટો ડેઝ તેની રેટિંગ પણ સારી હતી અને તેની સિઝન 2 પણ આવી ગઈ છે. તો આજે આપણે સિઝન 1 ની વાત કરીએ અને સિઝન 2 ની વાત અમુક સમય પછી કરીશું. આ એનિમીનું મેઇન કેરેક્ટર જે છે તે સાકામોટો તારો છે. તે ભૂતકાળમાં એક હિટમેન હતો, પરંતુ તેના જીવનમાં એક છોકરી આવી અને તે તેની આ બધી ખૂન ખરાબાવાળી દુનિયાથી બહાર લઈ ગઈ. હવે તમને લાગતું છે કે હિટમેન એટલે શું, તો આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો સોપારી લેવાવાળો. એટલે આપણે આપણી પાનગલ્લાવાળી સોપારી નહીં, મતલબ કે જે બધાને મારી નાખતો, કિલ કરતો. આવી રીતના તેને ઘણા લોકોના મર્ડર કર્યા છે, પણ તે હાલ તેની ફેમિલી સાથે સારી જિંદગી જીવે છે. આ સિરીઝનો મેન હીરો સાકામોટો તારો હતો, જે તેના પહેલાના સમયમાં જાપાનનો નંબર 1 હિટમેન હતો અને સૌ તેનાથી ડરતા પણ હતા. હવે તે જાડો અને એકદમ ભોળો દેખાય છે, પણ જ્યારે દુશ્મનો તેની ફેમિલી અને મિત્રો પર હુમલો કરે ત્યારે તેનો અંદરનો સાકામોટો જાગી જાય છે. એક્શન સીન ખૂબ જ ક્રિએટિવ છે. ફાઇટિંગ સ્ટાઇલ, હથિયારો અને કોમિક ટચ સાથે હ્યુમર તેના સિરિયસ ટોનને મસ્ત અને હલકો બનાવે છે. સ્ટોરીમાં ફેમિલી વેલ્યુઝ અને રિલેશનશિપને પણ સુંદર રીતે બતાવવામાં આવી છે. સાકામોટોના જૂના સાથીઓ અને નવા શત્રુઓની એન્ટ્રી આ સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. આ એનિમીમાં એક્શન સ્ટાઇલ બહુ જ મસ્ત છે અને આપણે એક મૂવી જોઈ રહ્યા હોય તેવું લાગે છે. જો તમને એક્શન, કોમેડી અને થોડી ઇમોશનલ ટચવાળી એનિમી જોવી ગમતી હોય તો સાકામોટો ડેઝ તમને જોવી ગમશે. તો હવે આપણે સાકામોટો ડેઝના પાર્ટ 2ના પ્રત્યેક એપિસોડનો રિવ્યૂ કરીશું. થેન્ક યુ.